જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો। એમાં પ્રશ્ન નંબર 1 થી 6 સુધી જોઈ ગયા। આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7 થી પેટર્ન આગળ વધારો। જો અહીંયા વર્તુળ છે તો આગળ પણ આપણે વર્તુળ દોરી દઈશું। પછી ઉપર લીટી છે એવી જમણી તરફ, નીચેની તરફ, ડાબી તરફ। હવે ફરી ઉપર, જમણી તરફ, નીચેની તરફ, ડાબી તરફ, ફરી ઉપર, જમણી તરફ, નીચેની તરફ, ડાબી બાજુ, બરાબર, ઉપર અને જમણી બાજુ। બીજું છે, જુઓ અહીંયાથી ચાલુ થાય છે આ આકૃતિ, બરાબર, અને આ રીતે આપણે જલેબી જે રીતે ગોળ બને ને એવી રીતે આપણે આ ચોરસ આવી રીતે બનાવતા જવાનું છે। અને અંદરનો છેડો પણ કઈ દિશામાં જવો જોઈએ? જ્યાં આ બહારની લાઈન જે દિશામાં, અહીંયા ઉપરની દિશામાં છે તો અંદરનો જે છેડો છૂટો રહે છે ને એ પણ ઉપરની દિશામાં જ જવો જોઈએ, બરાબર। એવી રીતે આ બીજી આકૃતિ જોઈએ તો ઉપર છે તો આ ક્યાં જશે? જમણી તરફ। તો જમણી બાજુથી અહીંયા આપણે આકૃતિ ચાલુ કરી તો આ જે અંદરનો છેડો છે એ પણ જમણી તરફ જ જવો જોઈએ। હવે જમણી તરફથી નીચેની બાજુ આવ્યા તો નીચેની બાજુથી ચાલુ કર્યું તો અંદરનો જે છેડો છે એ પણ નીચેની બાજુ જ જવો જોઈએ। હવે ડાબી બાજુ આવ્યા તો એ રીતે જ આકૃતિ બનશે અને આપણે શું કરીશું તો ડાબી બાજુ જ છેડો ખુલ્લો રાખીશું। હવે ફરી ઉપરની તરફ, બરાબર, તો એ રીતે અંદરનો છેડો પણ ઉપરની તરફ, ફરી જમણી બાજુ, એ રીતે અંદરનો છેડો પણ જમણી બાજુ, ફરી નીચેની બાજુ આવીશું તો અંદરનો છેડો પણ નીચેની બાજુ, હવે ફરી ડાબી બાજુ તો અંદરનો છેડો પણ ડાબી બાજુ રહેશે, ફરી ઉપર, બરાબર, એ રીતે ફરીથી આકૃતિ રિપીટ થયા કરશે। હવે ત્રીજું છે, જુઓ આ દિશા છે, હવે જમણી બાજુ ગઈ, હવે નીચે, ડાબી બાજુ, ફરી ઉપર, ફરી જમણી બાજુ, ફરી નીચે, ડાબી બાજુ, ઉપર, જમણી બાજુ, નીચે, ડાબી બાજુ અને ઉપર, બરાબર। અને જે દિશા તરફ જશે એ દિશા તરફ અંદરની સાઈડ નાનું ટપકું પણ આપણે કરવાનું છે। હવે ચોથું જોઈશું તો ચોરસ છે તો બધે આપણે ચોરસ દોરી દઈએ પહેલા તો। જુઓ હવે વર્તુળ જે છે એ જમણી તરફ આવ્યું છે ને એની અંદર લાઈન છે, બધા જ વર્તુળમાં લાઈન આવશે તો જમણી તરફ વળીને વર્તુળ છે ચોરસને, હવે નીચેની તરફ વળીને વર્તુળ છે, ફરી ડાબી તરફ છે તો હવે ક્યાં જશે? ઉપર, પણ દરેક વર્તુળમાં લાઈન કરવાની છે, બરાબર। તો હવે કઈ બાજુ? જમણી બાજુ, ફરી નીચે, ફરી ડાબી બાજુ, ફરી ઉપર, ફરી જમણી બાજુ। હવે 5 નંબરની આકૃતિ જોઈએ, ચોરસ છે, બરાબર, તો બધે આપણે ચોરસ પહેલા તો દોરી દઈએ। હવે નીચેની તરફ ત્રિકોણ છે, પછી જુઓ ડાબી તરફ છે, પછી ઉપરની તરફ છે, ફરી જમણી બાજુ, ફરી નીચેની તરફ, પછી ડાબી બાજુ, ઉપરની તરફ, જમણી બાજુ, નીચેની તરફ, આ રીતે પેટર્ન આગળ વધે। છઠ્ઠું છે, જુઓ ષષ્ઠકોણ છે તો 3 3 ષષ્ઠકોણ છે, આગળ પણ આપણે દોરી દઈશું। પછી શું છે તો ઉપરની બાજુ, જમણી બાજુ, નીચેની બાજુ તો ફરી ડાબી બાજુ, બરાબર। શું છે તો એક વર્તુળ ને એની ઉપર બીજું વર્તુળ, બરાબર, આ રીતે ડિઝાઇન બને છે। ઉપરની તરફ, જમણી તરફ, નીચેની તરફ, ડાબી તરફ, ઉપર, જમણી તરફ, નીચેની તરફ, ડાબી તરફ, ઉપર, જમણી તરફ, બરાબર, બે બે વર્તુળ બનાવવાના છે, એક વર્તુળમાં બીજું વર્તુળ, એ રીતે। હવે પ્રશ્ન નંબર 8 છે, નીચેની પેટર્નમાં ભૂલ શોધો અને તેની પર ચોકડી કરો। તો પહેલું જોઈએ, જુઓ ઉપરની તરફ છે તો આ નીચેની તરફ, હવે ડાબી તો બહારનું જમણી, ઉપરથી ક્યાં ગયું તો ડાબી તરફ, તો હવે નીચે આવ્યું તો હવે ફરી ક્યાં આવવું જોઈએ? જમણી તરફ આવવું જોઈએ, જે નથી તો ચોકડી। જો બીજું જુઓ, નીચેની તરફ, અહીંયા પણ નીચેની તરફ, અહીંયા પણ નીચેની તરફ, અહીંયા ઉપર અને નીચે, તો આ કોઈ પેટર્ન બનતી નથી તો શું હોવું જોઈએ એના બદલે? નીચેની તરફ તો અહીંયા ઉપરની તરફ, પાછું નીચે, પાછું ઉપર, પાછું નીચે, તો એક પેટર્ન બને છે જેમાં બી ખોટું છે તો ચોકડી કરીશું। હવે ત્રીજું જોઈએ, 1 2 4 અને બહારની તરફ પણ 4 લાઈન છે। આગળ જોઈએ, અંદર 1, અંદર 2, બીજી બાજુ, ત્રીજી બાજુ 3 અને ચોથી બાજુ 4, પણ 3 અને 4 બહારની બાજુ। હવે આ એક ક્યાં ગયું તો ઉપરની તરફ, 2 એની બાજુમાં, 3 ફરી બહાર અને 4
12 બરાબર। હવે આ ઉપરથી બાજુમાં જમણી બાજુ 1 ગયું, 2 એ બંને અંદરની તરફ, ડાબી તરફ 3 બહારની સાઈડ અને 4 પણ બહારની સાઈડ। તો હવે ઈ જોઈશું તો ઈમાં પણ એવું જ છે, નીચે 1 2 અંદરની સાઈડ અને 3 ને 4 બહારની સાઈડ। તો એ ખોટું છે। ચોથામાં શું છે તો વચ્ચે એક લીટી સાથે બધા આકાર જોડાયેલા છે, બરાબર। આ જે આકાર છે બધા એક લીટી વચ્ચે એક લીટી સાથે જોડાયેલા છે, ત્યારે આ આકાર સીધો જ આવી જાય છે, બરાબર, માટે આ ખોટું। હવે પ્રશ્ન નંબર 9 જોઈએ, નીચેની પેટર્નમાં ભૂલ શોધો અને તેની પર ચોકડી કરો। જુઓ અહીંયા જે આકૃતિ આપી છે, અહીંયા શું છે, સીધી છે, અહીંયા ઊંધી, સીધી ઊંધી, સીધી અહીંયા ઊંધી હોવી જોઈએ, જેના બદલે સીધી છે તો આની ઉપર ચોકડી। બીજું છે જુઓ શર્ટ, બરાબર, આ શર્ટ કયું છે, મોટું નાનું, આ વ્હાઈટ, આ કલર વાળું છે, બરાબર, ગ્રીન કલર છે, પછી વ્હાઈટ પાછું ગ્રીન પાછું વ્હાઈટ, તો અહીંયા શું હોવું જોઈએ, ગ્રીન નથી એટલે ચોકડી। ત્રીજું જોઈશું પેન્સિલ ઉપરની દિશામાં જમણી તરફ ઉપર, જમણી તરફ હોવી જોઈએ, જે નથી ચોકડી, બરાબર। જુઓ અહીંયા બાજુમાં જોઈએ ઉપર જમણી તરફ ઉપર જમણી તરફ ઉપર અને જમણી તરફ જોઈએ। માછલીની દિશા ડાબી તરફ, ફરી ડાબી ડાબી, જુઓ જમણી ડાબી જમણી ડાબી જમણી, બરાબર। તો અહીંયા ઊંધી આપણે ઊંધા જઈએ તો જુઓ જમણી તરફ ડાબી તરફ જમણી તરફ ડાબી તરફ જમણી તરફ ડાબી તરફ। હવે શું હોવું જોઈએ, જમણી તરફ, એટલે કે આ માછલીની તરફ હોવું જોઈએ મોઢું, આ માછલીનું, જે નથી માટે અહીંયા ચોકડી। હવે પાંચમું જોઈએ કાતર સીધી ઊંધી, સીધી નથી માટે ચોકડી, અહીંયા જુઓ ઊંધી સીધી ઊંધી સીધી ઊંધી, બરાબર, એટલે સીમાં ચોકડી આવશે। 10મું જે પેટર્ન પૂર્ણ કરો, તો પહેલું જોઈએ જુઓ ઉપરની તરફ અહીંયા નીચે ઉપર નીચે, અહીંયા પણ ઉપર આવશે, બરાબર। તો હવે આમાં શું છે તો નીચે ટપકું અહીંયા ઉપર ટપકું, નીચે ઉપર તો અહીંયા નીચે ટપકું આવશે। હવે આમાં ફેર શું છે તો અહીંયા એક લાઈન છે, નીચેમાં 2, જેમ જેમ આગળ પેટર્ન વધે એક લાઈન વધતી જાય છે, અહીંયા 4, તો આપણે કેટલી કરીશું 5। જુઓ બીજી પેટર્ન જોઈએ, બધામાં સેમ છે આકૃતિ, પણ શું છે અહીંયા ઉપર એક લાઈન પછી 2 લાઈન પછી 3 લાઈન અને પછી 4 4, ફરી એક, તો ફરી આપણે શું કરીશું 2 લાઈન, આ આકૃતિ કરીશું। ત્રીજું છે જુઓ મણકા ઘોડી બતાવી છે, તો આપણે પણ દોરી લઈએ મણકા ઘોડી। તો હવે આમાં શું છે, પહેલા એક મણકો પહેલી અને છેલ્લી લાઈન, એટલે એકમ અને 100માં એક એક મણકા, અહીંયા 2 2 છે, અહીંયા 3 3 છે, તો આપણે 4 4 કરીશું। અહીંયા શું છે 101 202 303, તો આપણે શું કરવાનું 404। પ્રશ્ન નંબર 11 છે પેટર્ન પૂર્ણ કરતા સંબંધિત આકાર સાથે જોડો। આગળ જે પેટર્ન પૂર્ણ કરતો હોય એ આકાર સાથે આપણે અહીંયા જોડવાનું છે, તો જોઈએ આપણે, જુઓ ચોરસ ગોળ ચોરસ ગોળ ચોરસ ગોળ ચોરસ તો ગોળ, એટલે પહેલાનું થશે ડી। બીજું છે ગોળ ત્રિકોણ અને ઊંધો ત્રિકોણ, બરાબર, ફરી ગોળ સીધો ત્રિકોણ ઊંધો ત્રિકોણ, ફરી ગોળ તો શું આવશે સીધો ત્રિકોણ, તો બીજાનું બનશે એફ। ત્રીજું છે જુઓ પાણીનું ટપકું પડે ને એ રીતની અહીંયા આકૃતિ છે, એ છે એની બાજુમાં ફૂલ જેવી છે, ફરી એ છે ફરી ફૂલ, જુઓ હવે આની પછી કઈ આવે તો આ જ આવે, એટલે આ આકૃતિ ક્યાં છે તો એ। ચોથું છે જુઓ કાટકોણ ત્રિકોણ ફરી ઊંધો કાટકોણ ઊંધો કાટકોણ ઊંધો કાટકોણ અને ઊંધો ત્રિકોણ, તો ઈ, ચોથાનું ઈ। હવે અહીંયા જોઈએ તો સ્ટાર વર્તુળ સ્ટાર અને લંબગોળ છે, અહીંયા પ્રોપર વર્તુળ નથી, તો સ્ટાર લંબગોળ સ્ટાર અને ફરીથી સેમ આર્યું બી, પાંચમાનું બી। છઠ્ઠું છે સ્ટાર
બાજુમાં આકૃતિ છે બરાબર, લંબચોરસ પણ ઊભો, સ્ટાર, ફરી ઊભો લંબચોરસ, સ્ટાર, ફરી ઊભો લંબચોરસ. હવે શું આવવું જોઈએ? સ્ટાર. જી. છઠ્ઠાનું થશે જી. અહીંયા જુઓ, સરવાળાની આકૃતિ છે, અહીંયા બાદબાકી, સરવાળો બાદબાકી, સરવાળો બાદબાકી, તો શું આવવું જોઈએ? સરવાળો. સાતમાનું સી. તો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે કે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.